એનું કોઓર્ડિનેશન બરોબર નહીં હોય તો તમે એને આઈડિયા લગાવી શકો કે આને આવી કંઈક એબ્નોર્માલિટી છે. પાર્કિન્સન હોય તમારે ટ્રેમ્બલિંગ જોવા મળે. એ અલગ કંઈ ડિઝીઝ નથી, કોઈ ડિઝીઝ છે સાઇનસ સિમ્ટમ્સ છે. એમાં કંઈ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોય યા તો ન્યુરોલોજીકલ કંઈ એબ્નોર્માલિટી હોય તો આપણે ગેટમાં એબ્નોર્માલિટી જોવા મળે. ફર્સ્ટ આપણે સ્ટેપેજ ગેટ અને ન્યુરોપેથિક ગેટ પણ કહેવાય. સ્ટેપેજ ગેટમાં મેઇન એનું એ છે કે એનું ફૂટ છે ને એ હેંગ થયેલું છે. અહીંયા એન્કલ જોઈન્ટમાં છે ને ડોર્સીફ્લેક્શન હશે અને એનું જે ની છે ને એ નોર્મલ વોક કરતા છે ને એના કરતાં થોડું ડ્રાય હશે. શું કામ કે એનું જે પેરિનિયલ નો છે એ ડેમેજ હશે અથવા જેના મસલ કોઈ વીક હશે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હશે, એવા અલગ અલગ કન્ડિશનમાં જોઈ શકો. હવે નેક્સ્ટ ગેટ છે હેમિપ્લેજિક ગેટ. તો હેમિપ્લેજિક ગેટને સર્કમડક્શન ગેટ બી કહેવાય છે. શું કામ? તો એ જ્યારે ચાલે છે ત્યારે સર્કમફરન્સ અથવા ફોર્મ કરીને પછી એનું ફૂટ પ્લેસ કરે છે. આ સર્કમડક્શન અથવા તો હેમિપ્લેજિક ગેટ છે તો એ આપણે નોર્મલી પેરાલિસિસમાં જોવા મળે છે. જ્યારે આ જે અફેક્ટેડ સાઇડ છે તો એવી રીતના એનું જે આખું લેગ છે ત્યાં મસલમાં સ્પાઝમ જોવા મળે છે. એટલે એના લેગને આમ ફ્લેક્સ નથી કરી શકતું. હું આમ ચાલુ છું તો મારા ની અહીંથી ફ્લેક્સ થાય છે પણ એ આ કન્ડિશનમાં નથી થતા. આ કન્ડિશન આપણે આયુર્વેદમાં આને પક્ષઘાત સાથે કોરિલેટ કરી શકીએ છીએ અને એની આપણે આયુર્વેદ ટ્રીટમેન્ટમાં આપણે એને સ્વેદન કરાવી શકીએ છીએ, અભ્યાસ કરાવીએ તો બહુ સારું રિઝલ્ટ મળે છે. નેક્સ્ટ ઇઝ પાર્કિન્સન. પાર્કિન્સન ડિઝીઝ ઉપરથી તમને ખબર પડશે કે એ ડિઝીઝમાં સ્ટેજ જોવા મળશે. પાર્કિન્સન જ્યારે સ્ટાર્ટિંગ હશે ત્યારે નોર્મલ ટ્રેમર્સને એવું જોવા મળશે પણ એનું સિવિયર કન્ડિશન હશે ત્યારે અપર અને લોઅર લિમ્બ બે અફેક્ટેડ હશે ત્યારે અપર અને લોઅર લિમ્બ બેમાં ટ્રેમ્બલિંગ જોવા મળશે. ટ્રેમ્બલિંગ અને એનું કોર્ડિનેશન બરોબર નહીં એટલે એનો ફૂટ ડ્રોપ બહુ સ્મોલ હશે, વાઇડ ગેપ નહીં હોય. એનું મેઇન સિમ્ટમ છે. અને એમાં છે ને બ્રેઇનનો ડીપ એરિયા છે, બેઝલ એરિયા, એ અફેક્ટેડ હશે ત્યારે બી આ સિમ્ટમ્સ આપણે જોવા મળશે. અને આવા પેશન્ટ જ્યારે વધારે સિવિયર કન્ડિશન હશે ત્યારે એ પોતાના ઉપર નહીં ચાલે, કોઈ સપોર્ટની જરૂર પડશે. પાર્કિન્સન. હવે નેક્સ્ટ ગેટ છે સીઝર ગેટ. તો સીઝર ગેટમાં ઈ જ્યારે ચાલશે ત્યારે સીઝર જેવું એક ફોર્મ થશે સીઝરના શેપમાં. અને તમે જોઈ શકો છો સીઝર ગેટ. તો આ સીઝર ગેટ છે ઈ મોસ્ટલી તો સ્પાસ્ટિક સેરેબ્રલ પાલ્સીમાં જોવા મળે છે. ઈ જે સેરેબ્રલ પાલ્સી છે તો ઈ ચિલ્ડ્રન્સમાં જોવા મળે છે. મેઇનલી 1000 લાઈફ બર્થમાંથી 4 to 5 ચિલ્ડ્રન સેરેબ્રલ પાલ્સી સાથે અફેક્ટેડ હોય છે. અને સેરેબ્રલ પાલ્સીનો તમને કેસ કહું તો 3 યર બેસ રાઇટ હતું. ઈ જ્યારે બોર્ન થયું ત્યારે કન્વલ્સન્સ હતા, સિવિયર જોન્ડિસ હતું, ઈ ક્રાય નહોતું કરતું છે અને ક્રાય નોર્મલી કરવું જોઈએ. તો ઈ પછી આગળ ખબર પડી કે એને સેરેબ્રલ પાલ્સી છે. પછી એને 1940 પંચકર્મા થેરાપી આપી તો એને 15 to 20% એનામાં ડેવલપમેન્ટ જોવા મળ્યું. મોડર્નમાં એટલું બધું સારું ઇફેક્ટ નથી એ લોકોની ટ્રીટમેન્ટ. જ્યારે આયુર્વેદમાં આપણે પંચકર્મા થેરાપી કરાવી છે તો બહુ આપણને સારું રિઝલ્ટ મળે છે. નેક્સ્ટ છે વેડલિંગ ગેટ. વેડલિંગ મીન્સ કે તમે નોર્મલ કરતાં એને થોડું અલગ જોઈ શકો. વેડલિંગ એની ઓકવર્ડ મોમેન્ટ. મેઇનલી આ પેટર્ન આપણે જ્યારે પ્રેગ્નન્ટ લેડી હશે ને એના થર્ડ ટ્રાઇમેસ્ટરમાં જોવા મળશે. જ્યારે થર્ડ ટ્રાઇમેસ્ટર હશે ત્યારે રિલેક્સિંગ હોર્મોન રિલીઝ થશે. રિલેક્સિંગ હોર્મોન મેઇન એનું વર્ક શું છે કે એને ગ્લુટિયલ અથવા તો થાઇ રિજનના મસલ્સ હશે ને ટેન્ડન અથવા લિગામેન્ટને રિલીઝ કરશે. એના કારણે એના બે જે લેગ હશે ને એના વધારે વાડ ડિફરન્સ હશે. એમાં પ્રેગ્નન્ટ લેડીમાં નોર્મલ છે. પછી બીજી કોઈ કન્ડિશન છે જેમ કે ગ્લુટિયલ નર્વ છે ડેમેજ હશે તો ત્યાંના લિગામેન્ટ્સ છે અથવા મસલ્સ છે વીક થઈ ગયા હશે, કાંઈ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હશે ત્યારે આપણે વેડલિંગ ગેટ જોવા મળે. હવે નેક્સ્ટ ગેટ છે એટેક્સિક ગેટ. તો એટેક્સિક ગેટ છે યુઝ્યુઅલી મલ્ટિપલ સ્ક્લેરોસિસમાં જોવા મળે છે. એમાં એટેક્સિયા છે મેઇન સિમ્પટમ છે. એટેક્સિયામાં મસલ કોઓર્ડિનેશન સાવ ઝીરો લેવલ ઉપર છે બીકોઝ એનો સેરેબ્રલમ અફેક્ટેડ છે. એના જે ફૂટ પ્લેસમેન્ટ છે એકદમ ઇરેગ્યુલર છે. એને ખબર નથી કે એનો ફૂટ ક્યાં પ્લેસ કરે છે. એટેક્સિક ગેટ આપણે ડ્રંકન મેન ગેટ બી કહેવાય છે બીકોઝ કોઈ પર્સન આલ્કોહોલ કન્ઝ્યુમ કરેલું હોય તેમાં સિમિલર ટાઈપની ગેટ જોવા મળે. નેક્સ્ટ ગેટ છે ટો વોકિંગ. ટો વોકિંગ એટલે તમને ખબર હશે કે એનો સપોર્ટ પૂરો ટો પર જ હશે ને. ટો વોકિંગ આપણે શું કામ જોવા મળે છે? અહીંયા છે ને એકેલિસ ટેન્ડન હશે. એકેલિસ ટેન્ડન જ્યારે બહુ શોર્ટ હશે ને ત્યારે એના હીલ છે ને ગ્રાઉન્ડને ટચ નહીં કરવા દે, પ્રિવેન્ટ કરશે. એટલે એનું જે ગેટ હશે ને એ પૂરેપૂરું ટો ઉપર જ સપોર્ટેડ હશે. હવે નોર્મલી જ્યારે બેબી ચાઇલ્ડ કરતું હોય 2 યર સુધીનું હોય ત્યારે નોર્મલી આ બિહેવિયર ડિસઓર્ડર્સમાં જોવા મળે. ઓટિઝમ છે, સેરેબ્રલ પાલ્સી છે. પણ પછી 2 યર પછી પણ જો આ જોવા મળે તો કંઈક મેડિકલ કન્ડિશન હોઈ શકે છે. આ તો હવે લાસ્ટ ગેટ છે ફ્લેસિડ ગેટ. તો ફ્લેસિડ ગેટ છે યુઝ્યુઅલી પોલિયોમાં જોવા મળે છે. પોલિયોના પેશન્ટ્સ છે આવી રીતના ચાલે છે. વાય બીકોઝ એના જે ની જોઈન્ટ પાસેના જે સપોર્ટ કરતા મસલ્સ હોય છે એમાં ફ્લેસિડિટી જોવા મળે છે. એના કારણે એના મસલ્સનો સપોર્ટ નથી કરતા ચાલવા માટે તો એને ત્યાં હાથ રાખવો પડશે અને પછી ચાલશે.
હવે આપણે રિફ્લેક્સ પરફોર્મ કરશું. રિફ્લેક્સ એટલે કોઈ બી એક્શન અથવા મૂવમેન્ટ આપણે ઇનવોલન્ટરી કરીએ છીએ, જે આપણે અનકોન્શિયસલી કરીએ છીએ, આપણામાં કોઈ કંટ્રોલ હોતો નથી, એ રિફ્લેક્સ કહેવાય. પછી ક્લિનિકલ બેસિસ ઉપર આપણે રિફ્લેક્સને બે ટાઈપમાં ડિવાઈડ કરીએ છીએ, સુપરફિશિયલ રિફ્લેક્સ અને ડીપ રિફ્લેક્સ. તો સુપરફિશિયલ રિફ્લેક્સ હું પરફોર્મ કરીશ. તો સુપરફિશિયલ રિફ્લેક્સમાં મેનલી 4 ટાઈપની એક્ઝામિનેશન આજે પરફોર્મ કરીશું. કોર્નિયલ રિફ્લેક્સ, કન્જક્ટિવલ રિફ્લેક્સ, એબ્ડોમિનલ રિફ્લેક્સ અને પ્લાન્ટર. ફર્સ્ટ આપણે કોર્નિયલ રિફ્લેક્સ. સામે બધા રિફ્લેક્સીસ છે, તો તમને અહીંયા પ્રોપર ન દેખાય તો તમે અમારા ફોટો છે ક્લિક કરો. તો કોર્નિયલ રિફ્લેક્સમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોટન સ્વેબની મદદથી પેશન્ટના કોર્નિયા પાર્ટ છે એને ટચ કર્યું હતું. તો પેશન્ટ અત્યારે આપણે જોયું પેશન્ટ નોર્મલ હતો, એટલે એની બે એલિપ્સ ક્લોઝ થઈ ગઈ હતી. તો આ મેકેનિઝમ નોર્મલ છે પેશન્ટ. તો આમાં મેઇનલી બે ટાઈપની નર્વ્સ ઇન્વોલ્વ છે, ટ્રાઇજેમિનલ નર્વ અને ફેશિયલ. ટ્રાઇજેમિનલ નર્વ છે એ મેસેજ છે આઈ થી લઈને બ્રેન સુધી કેરી કરે છે, જ્યારે ફેશિયલ નર્વ છે એ બ્રેન થી પાછો મેસેજ આઈ સુધી પહોંચાડે છે, અને આઈ પાસે જો ઓર્બિક્યુલાઇઝ મસલ છે એને કોન્ટ્રેક્ટ કરશે અને એઝ અ રિઝલ્ટ બે આઈલિડ્સ ક્લોઝ. પછી હવે એબનોર્માલિટીની વાત કરીએ તો ટ્રાઇજેમિનલ નર્વમાં કોઈ એબનોર્માલિટી હોય તો એની બે આઈલિડ્સ છે એ ક્લોઝ નહીં થાય. અને પછી જો ફેશિયલ નર્વ તો ફેશિયલ નર્વ બે સાઈડ લોકેટેડ હોય, તો ફેશિયલ નર્વમાં જે આઈલિડ્સ અફેક્ટેડ હશે તો એ જ ખાલી ક્લોઝ નહીં થાય, બાકી તો બીજી નોર્મલી ફંક્શન હોય. તો હવે એબ્ડોમિનલ રિફ્લેક્સ છે, તો પેશન્ટ હોય તો પહેલા તો એને સુપાઇન પોઝિશનમાં લે કરવાનો ને એને જે એટલે જે પાર્ટ છે એને અનકવર કરવાનો ફર્સ્ટ ઓફ ઓલ. તો પછી જે આમાંનો બ્લડ રીજન છે એની મદદથી એને એબ્ડોમેન છે એને સ્ટિમ્યુલસ આપવાનું. તો સ્ટિમ્યુલસ આપણે કઈ રીતના આપવું પ્રોસીજર અહીંયા જોઈએ છીએ. તો જે એબ્ડોમેન પાર્ટ છે ત્યાંથી લઈને અમ્બિલિકસ રીજન સુધી સ્ટિમ્યુલસ આપવાનું એમાં. જો પેશન્ટ નોર્મલ હશે તો એનામાં કોઈ બી પ્રકારનો કોન્ટ્રેક્શન જોવા મળશે. અને જો પેશન્ટ વધારે પડતું ઓબેસ હશે તો એમાં આ રિફ્લેક્સ આપણે પ્રોપરલી નહીં જોઈ શકીએ, અથવા કોઈ પેશન્ટ મલ્ટિપલ સ્ક્લેરોસિસથી ડિસઓર્ડરથી અફેક્ટ હશે તો બી આ રિફ્લેક્સ આપણે નહીં જોઈ. કન્જક્ટિવલ રિફ્લેક્સ છે એ આપણે કોર્નિયલ રિફ્લેક્સમાં જેમ કર્યું હતું સેમ એઝ પ્રોસીજર છે, અને એમાં બી બે આઈલિડ્સ છે એક સાથે ક્લોઝ થશે. હવે પ્લાન્ટર. પ્લાન્ટર રિફ્લેક્સમાં બી ફર્સ્ટ ઓફ ઓલ પેશન્ટને તો સુપાઇન પોઝિશનમાં લે કરવાનું, પછી એના જે એબ્ડોમેન મસલ છે એટલે લોવર લિમ્બના મસલ છે એને રિલેક્સ કરવાનું. પછી પેશન્ટને કોઈ બી બ્રીથિંગ એક્શન અથવા કોઈ પોસ્ચરિંગમાં ઇન્વોલ્વ કરવાનો, જેથી એનું કોન્શિયસ અહીંયા ન રહે, તો રિફ્લેક્સ પ્રોપર ન થઈ શકે. પછી એનું જે પ્લાન્ટર રીજન છે ત્યાં આપણે હેમરની મદદથી સ્ટિમ્યુલસ આપવાનું. સ્ટિમ્યુલસ આપશું તો આપણે મેઇનલી બે પ્રકારના રિસ્પોન્સ જોવા મળશે, નોર્મલ અને એબનોર્મલ. નોર્મલ છે એ ફ્લેક્શન પ્લાન્ટર રિસ્પોન્સ છે, અને એબનોર્મલ છે એ એક્સટેન્શન. તો આ પહેલા આપણે નોર્મલ જોઈએ. આ પેશન્ટ નોર્મલ. એઝ યુ કેન સી પેશન્ટ નોર્મલ છે એટલે એના બધા ટોઝ છે એમાં ફ્લેક્શન. જો હવે પેશન્ટ આપણે એબનોર્મલ જોઈએ. એબનોર્મલ હોય તો એમાં આ પ્રકારનું જોઈએ, ગ્રેડ ટો છે એનું ફ્લેક્શન થાય, જ્યારે બીજા બધા ટોઝનું પેનિંગ થાય. અને આપણે આ પ્રોસીજર કઈ રીતના કરી છે, આપણે ગ્રેડ 4 થી લઈને ગ્રેડ 2 સુધી લેટરલી ટુ મીડિયલી પરફોર્મ કરવાનું. પછી કોઈ ડિસઓર્ડર છે જેમ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે, કોઈ સ્ટ્રોકના પેશન્ટ છે, પછી કોઈ ન્યુરોજેનેટિક ડિસઓર્ડર છે, તો એમાં આ પ્રકારનો રિફ્લેક્સ જોવા મળશે. અને જે એબનોર્મલ રિફ્લેક્સ છે એને બેબિન્સ્કીસ રિફ્લેક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. જો એ ચિલ્ડ્રનમાં અપ ટુ 2 યર્સ સુધી હોય તો એ નોર્મલ છે, બટ જો 2 યર્સ કરતાં વધી જાય તો એ એબનોર્મલ. હવે છે ડીપ ટેન્ડન રિફ્લેક્સ. ડીપ ટેન્ડન રિફ્લેક્સ તો આપણે ટેન્ડન ને આપણે જ્યારે સ્ટિમ્યુલસ આપશું ત્યારે એ રિસ્પોન્સ દેખાશે અને સ્ટિમ્યુલસ જોવા મળશે. ડીપ ટેન્ડન રિફ્લેક્સ મેનલી 5 ટાઈપ્સના છે: બાયસેપ, ટ્રાઇસેપ, એથિલીસ, બ્રેચિયોરેડિયાલિસ અને પટેલર રિફ્લેક્સ. હવે આ ડીપ ટેન્ડન રિફ્લેક્સ કરવા ટાઈમે પેશન્ટને આપણે કોન્શિયસ નથી રાખવાનું, એટલું અનકોન્શિયસ હોય છે, એટલે આપણને રિફ્લેક્સ નહીં મળે. હવે પહેલું આપણે બાયસેપ રિફ્લેક્સ ચેક કરીશું. બાયસેપ રિફ્લેક્સ માટે આપણે પહેલા અહીંયા એને બાયસેપ ટેન્ડન હોય ત્યાં આપણે એને ફીલ કરવાનું છે. આપણું જે થંબ છે એ ટેન્ડન ઉપર રાખવાનું છે, અને પછી આ સ્લાઇડ ટેપ કરવાનું છે, આપણને રિસ્પોન્સ જોવા મળશે. આ રિસ્પોન્સ જોવા મળ્યો. હવે આપણે કરશું ટ્રાઇસેપ રિફ્લેક્સ. ટ્રાઇસેપ રિફ્લેક્સમાં આ જે હેન્ડ છે એને 90 ડિગ્રીમાં હોલ્ડ કરવાનું છે. અહીંયા ટ્રાઇસેપ ટેન્ડનને ફીલ કરી થંબ રાખી અને પાછું ત્યાં ટેપ કરવાનું છે, આપણને રિફ્લેક્સ જોવા મળશે. પછી છે
ફીલ કરી અને પછી ત્યાં ટેપ કરવાનું છે એટલે આપણને રિફ્લેક્સ જોવા મળશે. નેક્સ્ટ છે ની રિફ્લેક્સ. ની રિફ્લેક્સ માટે પોઝિશન એક ખાસ ધ્યાન રાખવાનું કે એના જે પગ છે એ ગ્રાઉન્ડના ટચમાં ના રહેવા જોઈએ. અહીંયા ફ્રી સરફેસ આમ રહેવા જોઈએ. હવે અહીંયા ટેન્ડન લાગી ફીલ કરી અને પછી ત્યાં કરવાનું એટલે આપણને રિફ્લેક્સ જોવા મળશે. નેક્સ્ટ અકિલિસ રિફ્લેક્સ. અકિલિસ ટેન્ડન અહીંયા જે પાછળ હોય ત્યાં ફીલ કરી અને પછી ત્યાં આપણે ટેપ કરવાનું એટલે આપણને રિફ્લેક્સ જોવા મળશે. તો આ હતું ડિપેન્ડન્ટ રિફ્લેક્સ. અને ડિપેન્ડન્ટ રિફ્લેક્સ મેનલી બે ટાઈપ છે, હાઇપર રિફ્લેક્સ અને હાઇપર રિફ્લેક્સ. હાઇપર રિફ્લેક્સમાં એક્ઝેજરેટેડ રિસ્પોન્સ જોવા મળશે અને એ યુઝ્યુઅલી યુએમએન રિજન્સ છે એના રિલેટેડ ડિસઓર્ડર્સ છે એમાં જોવા મળે છે. અને હાઇપર રિફ્લેક્સિયા છે તો એ એલિમેન્ટ રિજન્સ ડિસઓર્ડર્સમાં જોવા મળે છે. હવે cranial nerves. આપણને ખબર છે આપણા બ્રેનની અંદર 12 pairs of cranial nerves. એના generally 3 types હોય છે. Sensory, mixed અને motor. Sensory છે first, second, 8 છે sensory છે. 5th, 7th, 9th અને 10th છે mixed છે અને બાકીની બધી motor છે. પહેલી 6 nerve examination. હેલો એવરીવન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા ઓલ્ફેક્ટરી નર્વનું એક્ઝામિનેશન કરીશું. તો આપણે પહેલા પેશન્ટને કહીશું કે એ પોતાની એક નોસ્ટ્રિલ ક્લોઝ કરે અને આમાં આપણે પોટેન્શિયલમાં આપણે પરફ્યુમ લગાવીશું જેના લીધે સ્મેલ આવે. આપણે પેશન્ટને કહીશું ઓપન નોસ્ટ્રિલ એટલે સ્મેલ કરે. હવે સેમ એઝ વેલ સેકન્ડ નોસ્ટ્રિલ સ્મેલ આવે. તમે જોઈ શકો છો આને બંને નોઝમાં સ્મેલ આવે છે તો તે ઓલ્ફેક્ટરી નર્વ ઇઝીલી અને નોર્મલ ફંક્શન કરે છે. સેકન્ડ નર્વ છે ઓપ્ટિક નર્વ. ઓપ્ટિક નર્વ આપણે ચાર એક્ઝામિનેશન જોઈશું. માયોપિયા, હાઇપરમેટ્રોપિયા, કલર વિઝન અને ફિલ્ડ ઓફ વિઝન. ફર્સ્ટ ઓફ ઓલ આપણે માયોપિયા જોઈશું. માયોપિયા માટે આપણે પેશન્ટને કહીશું કે પોતાના ગ્લાસીસ કાઢી લે અને એક આંખ ક્લોઝ કરી લે. એમાં આપણે સ્મેલ ચાર્ટનો યુઝ કરીશું કે જનરલ 6 મીટર અવે રાખવામાં આવે છે પેશન્ટની અને પેશન્ટને એક આંખ ક્લોઝ કરીને કહીશું કે તેને જોરથી રીડ કરે. તમે લોકો જોઈ શકો છો કે ઇઝીલી રીડ કરી શકે છે મતલબ તેને માયોપિયા નથી. હવે સેકન્ડ હાઇપરમેટ્રોપિયા. હાઇપરમેટ્રોપિયા માટે આપણે રિયલ વિઝન ચાર્ટનો યુઝ કરીશું. આ છે રિયલ વિઝન ચાર્ટ. તમે લોકો જોઈ શકો છો આ રિયલ વિઝન ચાર્ટ છે. રિયલ વિઝન ચાર્ટમાં આપણે પેશન્ટને કહીશું કે તે રીડ કરે. તમે લોકો જોયું ઇઝીલી તેને રીડ કરી લીધું તો તેને હાઇપરમેટ્રોપિયા નથી. આમાં મેક્સિમમ તે 25 સેન્ટીમીટરથી નજીક નહીં જોઈ શકો. હવે આવે છે કલર વિઝન. કલર વિઝનમાં આપણે ફ્લેશ કાર્ડનો યુઝ કરવામાં આવે છે. આને ફ્લેશ કાર્ડ અથવા કલર કાર્ડ્સ કહેવામાં આવે છે. આમાં ન્યુમેરિકલ્સ લખ્યા હોય છે તો પેશન્ટને આપણે કહીશું કે તે ન્યુમેરિકલ્સ રીડ કરવાની ટ્રાય કરે. ઓકે તો તમે લોકોએ જોયું પેશન્ટે ઇઝીલી નંબર્સ રીડ કરી લીધા મતલબ તેને કલર વિઝનમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. હવે ફોર્થ છે ફિલ્ડ ઓફ વિઝન. ફિલ્ડ ઓફ વિઝનમાં પેશન્ટ અને એક્ઝામિનર બંનેને એકબીજાને ઓપોઝ બેસવાનું હોય છે અને એકબીજાની ઓપોઝ આઈઝ ક્લોઝ કરવાનું કહેવાનું હોય છે એક હાથે. અને પેશન્ટને આપણે આઈબોલ મૂવમેન્ટ કરવાની ના પણ મનાઈ કરવાની છે. તેને જસ્ટ ફિંગર પર ફોકસ કરવાનું છે. ફર્સ્ટ એક્ઝામિનર ફિંગર લેફ્ટ, રાઈટ, અપ એન્ડ ડાઉન આવી રીતે 4 ડાયરેક્શનમાં ફિંગર મૂવમેન્ટ કરવાની હોય છે. મેક્સિમમ પેશન્ટને જ્યાં સુધી ફિંગર વિઝન થશે ત્યારે મેક્સિમમ ફિલ્ડ ઓફ વિઝન થશે. રાઈટ લેફ્ટમાં 90 ડિગ્રી સુધી જોઈ શકશે, અપરમાં 50 ડિગ્રી અને લોઅરમાં 60 ડિગ્રી સુધી તેનો ફિલ્ડ ઓફ વિઝન થશે. હવે આવે છે થર્ડ ઓક્યુલોમોટર નર્વ. તે એવી આઈબોલ મૂવમેન્ટ માટે વર્ક કરે છે. તેની માટે આપણે પેશન્ટને ખુલ્લી આંખ રાખવાનું કહીશું અને તેને આઈ ઉપર ફોકસ કરવાનું. બટ આ ટાઈમે આપણે તેને કહીશું કે આઈબોલ મૂવમેન્ટ તેની કરાવે. ફર્સ્ટ ઓફ ઓલ રાઈટ, લેફ્ટ, અપ, ડાઉન, સર્ક્યુલર મોશન. આવી રીતે આપણે કહીશું તમે ઇઝીલી જોયું હશે કે તેની આઈબોલ મૂવમેન્ટ ઇઝી છે. તેને ઇઝીલી તેને આઈ મૂવ કરી શકે તો તેની ઓક્યુલોમોટર નર્વ ઇઝીલી વર્ક કરે છે. ફોર્થ નર્વ છે ટ્રોક્લિયર નર્વ. તેમાંથી સેમ આઈબોલ મૂવમેન્ટ માટે વર્ક કરે છે. તેમાં આપણે પુપિલને જોશું કે તે કઈ રીતે ડાયરેક્ટ થાય છે કે નથી થતું. તેની માટે ફર્સ્ટ છે તેની માટે બે એક્ઝામિનેશન છે, પુપિલરી રિફ્લેક્સ અને એકોમોડેશન રિફ્લેક્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ પુપિલરી રિફ્લેક્સ માટે આપણે ડોટ્સની જરૂર પડશે. તો પહેલા ડોટ્સ લેશું અને પેશન્ટની આંખમાં આપણે ફોકસ કરીશું નજીક અને દૂર. તમે આ જોઈ શકો છો તેની પુપિલ ડાયરેક્ટ થશે. આમાં ઇઝીલી જોશો તમે બીટમાં જોઈ શકો છો કે તેની પુપિલ ડાયરેક્ટ થયેલી છે. સેમ એઝ વેલ હવે આપણે એકોમોડેશન રિફ્લેક્સ જોઈશું. તેમાં પેશન્ટના જે હાથ છે તે પેશન્ટને નજીક લઈ જઈશું. તેમાં પણ સેમ પુપિલ ડાયરેક્ટ થશે. જો ડાયરેક્ટ થાય તો તેની ટ્રોક્લિયર નર્વ છે તે ઇઝીલી વર્ક કરે છે. ફિફ્થ નર્વ છે ટ્રાઇજેમિનલ નર્વ. ટ્રાઇજેમિનલ નર્વમાં આપણે તે નર્વ છે તે સેન્સેશન માટે વર્ક કરે છે. ફેસમાં કઈ પ્રકારની સેન્સેશન આવે છે તેની પર વર્ક કરે છે.
ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોટનને હોટ વોટર અને કોલ્ડ વોટરમાં અલગ અલગ ડુબાડી અને એક્ઝામિનેશન કરીશું. આ છે હોટ વોટર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પેશન્ટને કહીશું કેવું ફીલ થાય. કોલ્ડ વોટરમાં આપણે કરીશું કેવું ફીલ. તમે જોયું કે ટ્રાઇજેમિનલ નર્વ ઇઝીલી વર્ક કરે છે. અને હોટ અને કોલ્ડ વચ્ચેનો ડિફરન્સ ઇઝીલી ડિફરન્શિએટ થાય છે. 6 નર્વ છે એબ્યુસન્સ નર્વ, તે બી આઈબોલ મૂવમેન્ટ માટે વર્ક કરે છે, બટ તેમાં આપણે સેમ થોટ ઓક્યુલોમોટર અને પ્રોક્લિયર નર્વમાં જે રીતે એક્ઝામિનેશન છે સેમ એક્ઝામિનેશન કે આપણે આ નર્વમાં કરવાનું છે. બાકીનું શું ક્યાં આગળ કરીશું. તમારી જોવા જાય તો હવે 7th cranial nerve છે એના examination માટે 7th cranial nerve છે facial nerve છે, એક mixed nerve છે અને origin છે pons શું થાય છે એના examination માટે patient ને કહીશું global પછી smile કર, squint કર. તો એનાથી આપણે કહી શકીએ કે facial nerve છે એ પ્રોપર છે. જો અગર પ્રોપર ન હોય તો એ બધી વસ્તુ ન કરી શકે. હમણાં જસ્ટિન બીબર છે અને રેમ્સી સિન્ડ્રોમ છે, તેની અંદર ઝોસ્ટર વાયરસ છે, એ અફેક્ટ થતો એ જનરલી તમારો જે કોઈ પણ એક સાઈડ ફેસ આમ પેરેલાઇઝ કરી નાખે. એટલે એ જનરલી તમારા ઇયરને પણ અફેક્ટ કરે. ત્યાંથી જે બધી નર્વ્સ બ્રેન થ્રુ કનેક્ટેડ હોય એટલે એ અફેક્ટ કરે છે. એટલે ફેસ નર્વનું એક્ઝામિનેશન આ છે. પછી સેકન્ડ છે વેસ્ટિબ્યુલર નર્વ. તો એની અંદર એક મિક્સ્ડ એક સેન્સરી નર્વ છે અને એનું ઓરિજિન પણ પોન્સ થ્રુ થાય છે. એમાં બે ટેસ્ટ હોય છે, એક હોય છે રેડિસ ટેસ્ટ અને બીજું હોય છે વેબર્સ ટેસ્ટ. રેડિસ ટેસ્ટમાં આપણે કંઈ પણ કરતા રીતે સ્ક્વીચ કરીશું કે પછી આ રીતે બટર રિજનથી આ રીતે કરીને વાદળ કરીશું. પછી રેડિસ ટેસ્ટ છે એમાં બે રીત, એક એર કન્ડક્શન છે અને બીજું બોન કન્ડક્શન. એર કન્ડક્શન શું લાઈક આપણે આમ કરી હવે બોન કન્ડક્શન જોઈ શકો છો એર કન્ડક્શનમાં છે જે વાઇબ્રેશનનો ફ્રીક્વન્સી જે હોય એ વધારે હોય છે સમય બીજું હોય છે વેબર્સ. વેબર્સ ટેસ્ટમાં કાંઈ નહીં, સિમિલરલી આવી રીતે છે. આપણે પેશન્ટના મિડલાઇન અને પૂછવાનું કે રાઈટ અગર જો નોર્મલ હશે તો રાઈટ અને લેફ્ટ ઇયર છે એમાં સરખું છે. જો એક ઇયરમાં કંઈક પણ ડિફોર્મિટી કે એવું કંઈ હોય તો એકમાં સરખું સંભળાશે, બીજામાં રહેશે. મોસ્ટલી જ બંને યરમાં અગર જો નોર્મલ હશે તો એક સરખું બીજું 9th હોય છે ગ્લોસોફેરેન્જિયન અને 10th હોય છે વેગસ. જનરલ એક્ઝામિનેશન છે એ કોમન થાય છે. એટલે પેશન્ટને પૂછવાનું નામ શું છે, તેના વોઇસ ઉપરથી પણ આપણે એક્ઝામિન કરી શકીએ. અગર જો વોઇસ ખરાબ થઈ ગયો હોય કેવી રીતે હોય તો આપણે કહી શકીએ કે પ્રોબ્લેમ હોય. પછી એમ કહેવાનું કફિંગ હોય. જો નોર્મલ હશે કે કફિંગ કરી શકશે અને અગર જો નોર્મલ એવું નહીં પોપિંગ કફ કરીને કહેવાય છે, જેમાં છે ને અગર પેશન્ટને કંઈ પ્રોબ્લેમ હોય કે કોઈ પણ પેરાલાઇઝિસ થઈ ગયું હોય તો એ કફ નહીં કરી શકે. પછી એના ટર્મ બહાર કાઢવાનું. પછી જે યુબ્યુલર રીજન છે ને એ જોવાનું. જો યુબ્યુલર રીજન એકદમ નોર્મલ મિડલાઇન ઉપર હોય ને તો એ કહી શકો કે આ નોર્મલ છે, પણ થોડુંક જો કરી ડેવિએટ રાઇટ સાઈડ થયું હોય ને તો એ કહી શકો કે જે સોફ્ટ પેલેટ રીજન કે એ રીજન છે ને એકદમ સ્ટ્રોંગ છે ને એ નોર્મલ છે. જે થોડુંક લેફ્ટ સાઈડ અગર તમને જે એંગલ દેખાડે છે તો એમાં કહી શકો કે થોડુંક પ્રોપર નથી કે કંઈ પણ એમાં પ્રોબ્લેમ છે. અને પછી વેગસ નર્વની વાત કરીએ તો મેં ગેગ રિફ્લેક્સ. ગેગ રિફ્લેક્સમાં કોઈ પણ કોટન લેવાનું અને કોટન લઈ અને અત્યારે પેશન્ટને એકદમ
એ રહે અને કાં તો એકદમ સોફ્ટલી બેલેન્સ છે, આઈસ બ્લિંક થાય, કાં પછી એકદમ આપણે અંદર સુધી લઈએ છીએ ને કાં તો પાછળ પોતાની જાતને રિફ્લેક્સ કરશે, તેને ગેગ રિફ્લેક્સ કહેવાય. તો એને બધું કહી શકીએ કે તમારું જે વેગલ્સ છે સૌથી લોંગેસ્ટ છે એ પ્રોપર છે. પછી બીજી હોય છે એક્સેસરી, જે 10th હોય છે. તમારે કોઈ નથી એક્સેસરી નર્વ છે એક મોટર નર્વ છે અને જનરલી ઓરિજિનલ મેડ્યુલા ઓબ્લોંગેટામાં હોય છે. એમાં એના બે જોવામાં આવે છે. એક હોય છે પેશન્ટ રહે છે, એક હોય છે સ્ટર્નોક્લિડોમેસ્ટોઇડ અને બીજો છે ટેટેસ. સ્ટર્નોક્લિડોમેસ્ટોઇડમાં પેશન્ટ એમ કે આઈસી રેઝિસ્ટન્સ આપીશ અને લેફ્ટ સાઈડ તો એ મારા રેઝિસ્ટન્સને ઓવરકમ કરી શકે છે. વી કેન સે કે એક્સેસરી નર્વ છે પ્રોપર. પછી ટેટેસિસ મસલ ચેક કરવા માટે હું આવી રીતે ડાઉનવર્ડ પ્રેશર આપીશ અને પેશન્ટ છે અપવર્ડ મૂવમેન્ટ કરવાની ટ્રાય કરશે. તો વી કેન સે કે આ નર્વ છે એ પ્રોપર છે. અને લાસ્ટ છે ગ્લોસોફેરિન્જિયમ. એ પણ એક મોટર નર્વ છે અને એનું પણ ઓરિજિન મેડ્યુલા ઓબ્લોંગેટા થાય છે. એની અંદર જનરલી ટર્મના એક્ઝામિનેશન જેમ કે ડેવિએશન અને સ્ટ્રેન્થ છે એ માપવામાં આવે છે. તો સ્ટ્રેન્થ માપવી હોય તો પેશન્ટ એમ કહેવાનું કે આમ રીતે કરે અને પછી થોડું રેઝિસ્ટન્સ જે મને પણ થોડું ફોર્સ ફીલ થાય અને એમને પણ થોડું રેઝિસ્ટન્સ ફીલ થાય તો એ નોર્મલ છે. પછી પેશન્ટ એમ કહેવાનું કે ટર્મ મારે કાઢો રાઈટ સાઈડ. તો આ પ્રોપર છે ને જો અગર પેરેલાઇઝ કન્ડિશન રહેશે તો ટંગ છે એ સીધી નહીં રહે, ટંગ છે એ રાઈટ સાઈડ આમ રહેશે કે લેફ્ટ સાઈડ રહેશે. તો આ ટ્રેન લવ હેવી બોડીવાળા લોકો બોડી બિલ્ડર ટાઈપ છે એ લોકો પોતાનો શોલ્ડર ટચ ન કરી શકે. શું કામ? કારણ કે એમના આર્મ્સ બહુ જ એ લોકોનો મસલ ટોન ખૂબ જ હાઈ હોય. પણ મસલ ટોન ટુ મિકેનિઝમ્સથી રેગ્યુલેટ થાય, સ્પાઇનલ એન્ડ સુપ્રાસ્પાઇનલ. સ્પાઇનલ મિકેનિઝમમાં મેઇનલી કમ્યુનિકેશન બિટવીન સ્પાઇનલ કોર્ડ અને મસલ સ્પિન્ડલ ફાઇબર્સ વચ્ચે કમ્યુનિકેશન થાય અને સુપ્રાસ્પાઇનલ સેરેબેલમથી કંટ્રોલ થાય. હવે ડિસફંક્શન્સ ક્યાં અરાઇઝ થાય કે સપોઝ સ્પાઇનલ મિકેનિઝમમાં કે એરર આવ્યું તો લોઅર મોટર ન્યુરોન્સમાં ઇશ્યુ થાય અને એના લીધે હાઇપોટોનિયા થાય અને સુપ્રાસ્પાઇનલમાં કંઈ ડિસફંક્શન થયું તો અપર મોટર ન્યુરોન્સના ફંક્શન હેમ્પર થાય અને એના લીધે હાઇપરટોનિયા થાય. હવે હાઇપરટોનિયા ટુ મચ મસલ ટોન એક્સેસિવ મસલ ટોન ઇઝ કોલ્ડ હાઇપરટોનિયા. જો તમને હાઇપરટોનિયા હોય તો તમારી ફ્લેક્સિબિલિટી અને મૂવમેન્ટ લિમિટ કરી નાખો. જેમ મેં તમને કીધું કે પોતાનો શોલ્ડર ટચ ન કરી શકે કારણ કે એક્સેસિવ મસલ ટોન. હવે હાઇપરટોનિયામાં ફર્ધર ટુ ક્લાસિફિકેશન્સ છે, સ્પાસિસિટી એન્ડ રિજિડિટી. સ્પાસિસિટીમાં એક ક્લાસ નેક્સ્ટ સ્પાસિસિટી છે. એમાં કેવું થાય તમે ફર્સ્ટ સિરીઝ જોશો એમાં સ્ટાર્ટિંગમાં એંગલ ડેવિએશન બહુ ઓછું છે, સડનલી વધી જાય છે. તેમાં ફ્લેક્શન અથવા એક્સટેન્શન કરતી વખતે સ્ટાર્ટિંગમાં રેઝિસ્ટન્સ ફીલ થશે, એ ઇઝીલી નહીં કરી શકે અને આફ્ટર સમ ટાઈમ એ ઇઝીલી કરી શકશે. ધીસ ઇઝ ક્લાસ સ્પાસિસિટી. હવે રિજિડિટીમાં જાય તો એમાં ફર્ધર ટુ ટાઈપ્સ છે, લેટ પેક અને કર્વ બેક. તમે લેટ પેકમાં જુઓ તો બધાના એંગલ ધીરે ધીરે ચેન્જ થાય છે થ્રુ આઉટ રેઝિસ્ટન્સ ડ્યુરિંગ ફ્લેક્શન ઓર એક્સટેન્શન. કોઈ પણ પોઈન્ટ પર એના રેઝિસ્ટન્સ સેમ ફીલ થશે ઓલામાં ખાલી સ્ટાર્ટિંગમાં. હવે થર્ડ છે બબલ. બબલમાં અલ્ટરનેટ રેઝિસ્ટન્સ ફીલ થાય કે સ્ટાર્ટિંગમાં ફીલ થાય પછી પાછી ફીલ થાય પાછી આ ફ્લેક્શન એક્સટેન્શન એ મુવમેન્ટમાં લાગુ પડે. ધીસ વોઝ હાઇપરટોનિયા એન્ડ હાઇપોટોનિયા. મારું પહેલું પિક્ચર છે કે મારા હાથમાં સ્ટ્રક્ચરલેસ એકદમ ઢળેલો છે એનો કંઈ સ્ટ્રક્ચર નથી, એને હાઇપોટોનિયા કહેવાય. અને એ જ્યારે ચાઇલ્ડમાં જ્યારે જોવામાં આવે ત્યારે હાઇપરટોનિયા હોય કોઈ ચાઇલ્ડને તો એને વોકિંગમાં પ્રોબ્લેમ આવે, એ બેલેન્સ સરખું ન રાખી શકે, એને કોઈ પણ વસ્તુ ગ્રેબ કરવી હોય તો એ ન કરી શકે બિકોઝ એના મસલ્સ બહુ સ્ટ્રેચ થઈ ગયા હોય. હાઇપોટોનિયા હોય તેનો પર્ટિક્યુલર સ્ટ્રક્ચર ન હોય, સ્ટ્રક્ચર નથી હોતું, હાઈટમાં સ્ટ્રક્ચર નથી હોતું. બોડીની બધી કોમ્પ્લેક્સ મુવમેન્ટ જેમ કે વોકિંગ, રનિંગ, ઈટિંગ તેમાં એકથી વધારે એક્શન અને મસલ્સ ઇન્વોલ્વ છે. એ આપણા બ્રેનમાં જે સેરેબેલમ છે એ રેગ્યુલેટ કરે છે. એ ચેક કરવા માટે આપણી પાસે બે એક્ઝામિનેશન, અપર લિમ્બ એક્ઝામિનેશન અને લોઅર લિમ્બ એક્ઝામિનેશન. અપર લિમ્બમાં બી બે છે. અપર લિમ્બમાં પહેલું આવે છે ફિંગર નોઝ ફિંગર ટેસ્ટ. એમાં કોઈ પેશન્ટને કહેવાનું કે એની નોઝની ફિંગરની ટિપથી એના નોઝના ટિપને ટચ કરે. એ જ વસ્તુ બંધ આંખે રિપીટ કરે. પેશન્ટ નોર્મલ હશે તો પરફેક્ટલી એના ફિંગરની ટિપથી નોઝ ટિપ ટચ કરી શકશે.
જો પેશન્ટ એબ્નોર્મલ હશે તેનાથી ટચ નહીં થાય. સેકન્ડ ટેસ્ટ આવે છે રેપિડ પ્રોનેશન અને સુપાઇનેશન ટેસ્ટ. એમાં છે આપણે પેશન્ટને કહેવાનું કે સિટિંગ પોઝિશનમાં બે કામ આવી રીતે રાખે અને રેપિડલી પ્રોનેટ અને સુપાઇનેટ કરે. પેશન્ટ નોર્મલ હશે તો એક કન્સિસ્ટન્ટ પેસથી અને કોઓર્ડિનેટેડ મેનરમાં કરી શકશે. જો પેશન્ટ એબનોર્મલ છે તો એનાથી બે મૂવમેન્ટ એક સાથે નહીં થાય અને એક પેસે નહીં થાય. હવે આવે છે લોઅર લેગ એક્ઝામિનેશન. એમાં બી આપણે બે ટેસ્ટ. પહેલી ટેસ્ટ છે ની ટુ ની ટેસ્ટ. એમાં આપણે પેશન્ટને કહેવાનું કે સિટિંગ પોઝિશનમાં રાઈટ લેગના હીલ અને લેફ્ટ લેગના ની સુધી ટચ કરે અને એ વસ્તુ બંધ આંખે રિપીટ કરે. પેશન્ટ નોર્મલ હશે તો સક્સેસફુલી બંધ આંખે અને ખુલ્લી આંખે ટચ કરી શકશે. પેશન્ટ એબનોર્મલ હશે તો એને ટ્રેમર્સ હશે, પેરાલિસિસ હોય, સેરિબ્રલ પાલ્સી હોય છોકરાઓમાં, તો એ ટચ નહીં કરી શકે. એને ખબર જ નથી કે ક્યાં ટચ કરે છે. અને લાસ્ટ છે લોઅર લેગ એક્ઝામિનેશનમાં છે ટેન્ડમ મૂવિંગ ટેસ્ટ. આ પેશન્ટને આપણે કહેવાનું કે એક સીધી લાઈન પર સામે જોઈ અને ચાલે. પેશન્ટ નોર્મલ હશે તો એક સ્ટ્રેટ લાઈનમાં ચાલી શકશે. પેશન્ટ એબનોર્મલ હશે તો એક સ્ટ્રેટ લાઈનમાં નહીં વોક કરી શકે. એ આગળ વધી જશે વોક. બીકોઝ એની મસલ કોર્ડિનેશન અને એની બ્રેન જે કે છે એ નથી કરી શકતી. થેન્ક યુ.